ભગવાન શ્રી કૃષ્ણને આ દુનિયા સચ્ચિદાનંદ વિગ્રહ કહે છે. પરમાત્મા સચ્ચિદાનંદ વિગ્રહ છે. આ પરમાત્માને વંદન કરીએ એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પહેલા વંદન ભગવાન કૃષ્ણને કર્યા. અહીંયા પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ અને આપણે એ જ કરવું જોઈએ વાલા. બે હાથથી ભગવાનને વંદન કરીએ, આંખો બંધ કરીએ, કાનોથી પરમાત્માનું કીર્તન કરીએ, જીભથી પરમાત્માનું કીર્તન ગાઈએ, મસ્તક ઝુકાવીએ, પગથી પરમાત્માની યાત્રાઓ કરીએ. આપણું આ શરીર સદૈવને માટે ઈશ્વરમય રહે, પરમાત્મામય રહે, હરિમય બને. એટલે તો ભાગવતજીમાં એક 10મા સ્કંદનો શ્લોક છે, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટે સતામ દર્શને સ્તુ ભવતનુના. નલ કુબેર અને મણિગ્રીવ યમલાર્જુનની કથામાં ભગવાનની સ્તુતિ કરે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. હે પ્રભુ, મારી વાણી, મારું મન, મારું ચિત્ત, મારા હાથ, મારા આંખ, મારી ઇન્દ્રિયો સદૈવને માટે પરમાત્મા તમારામય રહે. દ્રષ્ટિ સતામ દર્શને સ્તુભવતનુના. હે પ્રભુ, મારી દ્રષ્ટિ પણ તમારામય રહે, મારી જીભ પણ તમારામય રહે, મારું મન પણ સદૈવને માટે તમારામય રહે. સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે. હે નાથ, મારું મન તમારામય રહે. તો સત ચિત્ત ને આનંદ. સત એટલે શું? અસ્તિ ઇતિ સત. જે સદૈવને માટે છે એ સત છે. જેનો ક્યારેય નાશ નથી થવાનો એ સત છે. ત્રિકાલાબાધિત છે, આ હતું, છે અને રહેવાનું છે એ સત છે. ત્રિકાલાબાધિત છે. બીજી વાત, બધે જ છે, ક્યાંય નથી એવું નહીં, બધે જ છે એ સત છે. અને ભગવાને ગીતાજીમાં કહ્યું, સતનો અભાવ નથી અને અભાવનો કોઈ પ્રભાવ નથી, અસતનો કોઈ પ્રભાવ નથી. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સતનો અભાવ નથી અને અસતનો કોઈ પ્રભાવ નથી આ દુનિયામાં. સત્ય હંમેશા સત્ય રહેવાનું છે. એટલા માટે તો ભાગવતજીના આરંભમાં પહેલા જ શ્લોકમાં ગયું, સત્યમ પરમ ધીમહિ. तुम सत्य की उपासना करो, सत्य की ओर रहो. સત જે બધે જ છે એ પરમાત્મા છે. બુદ્ધિમાં ક્યારેય જે વસ્તુને લઈ અને આપણી બુદ્ધિમાં ક્યારેય વ્યભિચાર ન આવે એ સત છે. પરમાત્માના સ્વરૂપને જોઈને આપણા મનમાં ક્યારેય વ્યભિચાર ન આવે, આ સત છે. કોઈ પણ વસ્તુને તમે જુઓ અને તમને વ્યભિચાર મનમાં પ્રગટ ન થાય તો સમજવું આ વસ્તુમાં સત છે. અને આ દુનિયામાં સત ક્યાં નથી? સત પરમાત્મામાં છે. પરમાત્મા સત છે. 4 શિષ્યો ગુરુદેવ પાસે ગયા અને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ અમને વિદ્યા ભણાવો, ગુરુદેવ અમને વિદ્યા ભણાવો. ગુરુદેવે કહ્યું, હું વિદ્યા ભણાવું, પણ પેલા એક કામ કરો. 4 વિદ્યાર્થીઓને, શિષ્યોને ગુરુ મહારાજે
એક એક ફળ હાથમાં આપ્યું. સાંભળજો મારી સતની ભાવ. યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત એમ કહે છે. આ દુનિયામાં સત સર્વત્ર છે. યત સ્યાત સર્વત્ર સર્વદા. તમે જ્યાં પણ નજર કરો ત્યાં સત છે. તો 4 વિદ્યાર્થીઓને એક એક ફળ આપ્યું અને ગુરુ મહારાજે આજ્ઞા કરી કે ભાઈ જાઓ, જ્યાં કોઈ ન હોય ત્યાં ફળ ખાઈને આવો અને પછી હું તમને વિદ્યા ભણાવું. એક શિષ્ય ગયો, પર્વત ઉપર ચડી ગયો, ત્યાં બેઠો બેઠો ખાય, ત્યાં કોઈ નથી. એક શિષ્ય નદીના કિનારે ગયો, કોઈ નથી, ખાધું. એક શિષ્ય જંગલમાં ગયો, આજુબાજુમાં કોઈ નથી, ફળ ખાધું. એક શિષ્ય બધી જગ્યાએ જાય છે પણ કંઈ ફળ નથી ખાતો. આ 3 શિષ્યો ફળ ખાઈને આવ્યા, એક શિષ્ય ફળ ખાધા વગરનો આવ્યો. અને એ જગ્યાએ ગુરુદેવે કહ્યું કે ભાઈ ખાઈ આવ્યા? હા ગુરુદેવ, ખાધું ફળ. એકે કહ્યું મેં પર્વત ઉપર ચડીને ખાયું, ત્યાં કોઈ નહોતું. અને બીજો કહે છે મેં નદીના કિનારે જ્યાં કોઈ ન હતું ત્યાં ખાધું. ત્રીજો કહે છે ગુરુદેવ મેં જંગલમાં ગયો, ત્યાં કોઈ નહોતું, મેં કોઈ હતું જ નહીં, ત્યાં ખાધું છે. એક વિદ્યાર્થીના હાથમાં જ ફળ આમનામ છે. ગુરુદેવ કહ્યું અલા તને ક્યાંય જગ્યા ન મળી આવી, તે કેમ ન ખાધું? અને ત્યારે પેલો શિષ્ય 2 હાથ જોડીને કહે છે ગુરુદેવ મેં તો સાંભળ્યું છે પરમાત્મા બધે જ છે, પરમાત્મા વગર આ દુનિયામાં કશું જ નથી, તો હું આ ફળ ક્યાં જઈને ખાવ? પરમાત્મા વગર કશું જ આ દુનિયામાં નથી. આવું સાંભળીને ગુરુદેવે ઈ શિષ્યને ભણાવવાનો આગ્રહ રાખ્યો કે હવે હું તને વિદ્યા ભણાવીશ. જેને ખબર છે યત સ્યાત સર્વત્ર સર્વદા, આ દુનિયામાં મારો ઠાકોરજી સર્વત્ર છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ. પ્રેમ તે પ્રગટ, કેટલો શબ્દ તુલસીદાસજીએ વાપર્યો, પ્રેમ તે પ્રગટ. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રગટે છે. પ્રેમ તે પ્રગટ હોય મે જા. મને એટલી ખબર છે પરમાત્મા ક્યાં મળે. ધ્રુવજી એની માં સુનીતાને પ્રશ્ન કર્યો, સુનીતિને માં પ્રભુ ક્યાં મળે? અને સુનીતિ એટલું જ કીધું કે બેટા જ્યાં પ્રેમ હોય ને ત્યાં પરમાત્મા મળી જાય. પ્રેમ તે પ્રગટ હોય મે જા, પ્રેમ તે પ્રગટ હોય મે. પ્રભુ બધે મળે. હા, સતનો બીજો એક અર્થ બતાવ્યો છે. જેની અંદર તમને શંકા ન ઉદ્ભવે એ સત છે. જેમાં તમને શંકા ન ઉદ્ભવે એ સત. તમારી બુદ્ધિમાં જે બાબત માટે ક્યારે ભ્રમ ન પેદા થાય એ સત છે. સત પછી બતાવ્યું ચિત્ત. ચિત્ત એટલે શું? ચિત્ત એટલે જ્ઞાન. કેવું જ્ઞાન? તો કહે છે જે વિચારો તમને બ્રહ્મની ઓર લઈ જાય એવું જ્ઞાન એટલે સ્વયં ચિત્ત પરમાત્મા છે. પરમાત્મા જ્ઞાન રૂપ છે. મેં હમણાં કહ્યું ને પરમાત્મા જ્ઞાન રૂપ ક્યાં બન્યા? તો કહે છે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો ભગવાને. ગીતા જ્ઞાનામૃતમ. ગીતા જ્ઞાનનું અમૃત છે. કારણ સ્વયં પરમાત્મા કૃષ્ણ મુખારવિંદમાંથી નીકળેલો એક ગ્રંથ એ ભગવદ્ ગીતા છે. ભગવાન 2 જગ્યાએ જ્ઞાન સ્વરૂપ દેખાય છે, ચિત્ત સ્વરૂપ 2 જગ્યાએ દેખાય છે. કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને જ્ઞાન આપ્યું ત્યારે, અને ભાગવતના 11મા સ્કંદમાં ઉદ્ધવને જ્ઞાન આપ્યું ત્યારે પરમાત્મા 2 જગ્યાએ જ્ઞાનમય દેખાય છે. જો કે એમ તો બધી જગ્યાએ ભગવાન તો અનેક જગ્યાએ પેલી વૃંદાવનમાં બૃહદવનમાં ગોપીઓ આવે છે, ઋષિપત્નીઓ આવે છે, ત્યારે પરમાત્માએ જે જ્ઞાન બતાવ્યું, ધર્મ બતાવ્યું, પત્નીનો ધર્મ શું છે એ જ્ઞાન જ્યારે ભગવાને રજૂ કર્યું ત્યારે પણ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. એવા પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે.
અને જ્ઞાન આ દુનિયામાં સૌથી મોટું છે. જ્ઞાનમાં તાકાત બહુ છે. સતચિત અને છેલ્લે આનંદ સ્વરૂપ. આનંદ એટલે શું? તો કહે છે હૃદયમાંથી નીકળતું દ્રવીભૂત ઝરણું એટલે આનંદ. હૃદયમાંથી જે પ્રગટ થાય છે દ્રવીભૂત ઝરણું એ આનંદ છે. આનંદ એટલે શું? આનંદને મારે તમને કેવું હોય, તમને કેવો આનંદ થયો તમે કહેવા માંગો તો તમે શું કહો? મને કહો તો. આનંદ એટલે મૂંગાના સ્વાદ જેવો. મૂંગાને એક છાલ્યું એક તમે દૂધપાક પીવડાવો હોય ને અને પછી પૂછો દૂધપાક કેવો હોય, હું કઈ બતાવે? આનંદનો અર્થ છે મૂંગાના સ્વાદ જેવી જેની અનુભૂતિ છે એવો આનંદ. બીજું, આનંદ શબ્દનો આ દુનિયામાં વિરોધી શબ્દ હજી સુધીમાં નથી શોધાયો કોઈ. રાત હોય તો દિવસ છે, સુખ હોય તો દુઃખ છે, આજ હોય તો કાલ છે, ઊંચું હોય તો નીચું છે, બધું જ છે. પણ આનંદનો હજી વિરોધી શબ્દ નથી શોધાયો દુનિયામાં. આનંદ શબ્દ એટલું છે. અને આનંદનો શબ્દ એટલા માટે મને ગમે છે કે આ આયોજન પણ સહજ આનંદ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું છે. સહજ આનંદ. કેવો શબ્દ લખ્યો? સહજ આનંદ. જો સહજ આનંદ લખો તો છે, જો એને સંસ્કૃતની ભાષામાં ભેગું કરો સહજ આનંદ, તો જે સંપ્રદાયને આપણે માનીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયને, એનું નામ થઈ ગયું સહજાનંદ. ત્રીજું નામ આનંદ એટલે શું? ભાવનાત્મક ક્રિયાઓનું નામ છે આનંદ. જે ભાવનાત્મક ક્રિયાઓ થાય એમાં આનંદ. તો પરમાત્માના ત્રણ કાર્યો, પરમાત્માની ત્રણ વસ્તુઓ પ્રચલિત છે: સત, ચિત અને આનંદ. મંગલાચરણમાં ત્રણ શબ્દો આપ્યા: સચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માની ત્રણ વસ્તુ આ દુનિયામાં પ્રચલિત છે: પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માનું સામર્થ્ય અને પરમાત્માનો સ્વભાવ. આ ત્રણ વસ્તુ ભગવાનની બહુ પ્રચલિત છે. પરમાત્માનું સ્વરૂપ છે આનંદમય. આપણે બધા આનંદમય છીએ. એટલે તો ભગવાન શંકર આચાર્યને કહી દિયા, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે બધા આનંદ સ્વરૂપ છીએ. કારણ કે પરમાત્મા એમ કહે છે કે આ દુનિયાનો જેટલો પણ જીવાત્મા છે એ બધો જ મારો અંશ છે. હું અંશી છું. મારામાંથી નીકળેલા છે બધા. સોનાની લગડી હોય, એમાંથી એક ટુકડો નોખો પડી જાય, લગડી નામ ભૂલાઈ જાય, એનું સોનું ન મટી જાય. એમ આપણે બધા પરમાત્મામાંથી નીકળી ગયા છીએ. તો પરમાત્મા નથી થઈ શક્યા તો કાંઈ નહીં, પણ પરમાત્માના અંશ તો છીએ જ. એ ન ભૂલાવવું જોઈએ. આપણે ઈશ્વરના અંશ છીએ. પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે. અને મેં હંમેશા કથામાં કહ્યું છે, ઘણા લોકો એમ કહેતા હોય કથામાં જશું તો શું મળશે, શું મળશે. મને બીજી કશી ખબર નથી આ કથામાં શું મળશે, પણ તમે જેટલો સમય કથામાં બેસશો ને એટલો સમય તમારા મનને આનંદ તો ચોક્કસ મળશે આ કથામાં સાહેબ. બીજી મને ખબર નથી. તમને આનંદ મળશે. ત્યારબાદ પરમાત્માનું સામર્થ્ય. ભગવાનનું સ્વરૂપ સારું, પરમાત્માનું સામર્થ્ય સારું.
આ જગતનું નિર્માણ કરે પરમાત્મા, એટલું સામર્થ્ય. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતનું નિર્માણ કરે પ્રભુ, ઈશ્વરનું આ નિર્માણ કરે, એવું એનું સામર્થ્ય. આ પરમાત્માનું ઐશ્વર્ય છે. પરમાત્મા જેટલા પણ રૂપ ધારણ કરવા હોય એટલા કરી શકે, આ પરમાત્માનું ઐશ્વર્ય છે. પરમાત્માનું આ સામર્થ્ય, આ ત્રણ વસ્તુમાં પરમાત્મા જે દુનિયાની ઉત્પત્તિ કરે, દુનિયાને ચલાવે અને દુનિયાને નાશ કરે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણમાં પણ પરમાત્માનો એક ગુણ બહુ વિશેષ છે. ઉત્પત્તિમાં પરમાત્માને મોહ નથી, સ્થિતિમાં ભગવાનને અભિમાન નથી અને લયમાં ભગવાનને કોઈ પણ પ્રકારનો શોક નથી. ઉત્પત્તિ, સ્થિતિ, લય. ભગવાન બ્રહ્મા આ દુનિયાનું ઉત્પન્ન કરે, સર્જન કરે, એને મોહ ન થાય. આમાં આપણે ત્યાં દીકરો આવે કે દીકરી આવે, આપણે ત્યાં બાળક જન્મે એટલે આપણને એમાં મોહ જાગે, પણ પરમાત્માને આ દુનિયાના સર્જનમાં મોહ ન જાગે. એક વ્યક્તિ આ સંસારનું, પરિવારનું પાલન અને પોષણ કરતો હોય, ભરણ પોષણ કરે, તો મનમાં અભિમાન હોય સહેજે કે એ તો હું કમાઉં છું એટલે બધું ભરણ પોષણ થાય છે. પરમાત્મા આખી દુનિયાને ચલાવે છતાં એને અભિમાન ન થાય ક્યારેય કે હું આ દુનિયાને ચલાવું છું. આપણા પરિવારમાંથી કોઈ માણસનું મૃત્યુ થાય તો આપણને દુઃખ લાગે છે, પણ પરમાત્માને આ દુનિયામાંથી ગમે તેટલા જીવાત્મા જતા રહે એને દુઃખ ન થાય, ન એને મોહ થાય, ન અભિમાન થાય, ન શોક થાય. એવું કોઈ પરમ તત્વ હોય તો એ છે સ્વયં પરમાત્મા પોતે. સાહેબ, એ ઈશ્વર તત્વ છે જેને કશું જ ન થાય, ન અભિમાન, ન મોહ, ન શોક, કશું જ નહીં. તો પરમાત્માનું સામર્થ્ય પણ સારું, પરમાત્માનો સ્વભાવ પણ સારો. હવે જેનું સામર્થ્ય સારું હોય, જેનું સ્વરૂપ સારું હોય, એને વંદન કરવા જરૂરી નથી. આપણું રૂપ સારું છે, આપણી કામ કરવાની ક્ષમતા સારી છે, આ બે સારા જોઈએ અને આપણને વંદન કરવા જરૂરી નથી. આપણે વંદન કરવાને પાત્ર ત્યારે બનીએ છીએ જ્યારે આપણો સ્વભાવ સારો હોય. માણસ સ્વભાવથી જ સારો હોવો જોઈએ. આપણું રૂપ સારું નહીં હોય તો કાંઈ નહીં. આપણે ઘણી વખત કોઈ દિવસ નરસિંહ મહેતાને જોયું નથી, પણ એને યાદ કર્યા કરીએ. શું કામ? એનો સ્વભાવ સારો હતો. એનો સ્વભાવ સારો હતો. તો પરમાત્માનો સ્વભાવ કેવો છે? આધિ, વ્યાધિ અને ઉપાધિને હરી નાખે એવો જેનો સ્વભાવ છે, એવા પરમ કૃપાળુ પરમાત્મા છે, એવા ઈશ્વર છે. એટલે કહ્યું તાપત્રય વિનાશાય, તાપ અને સંતાપને જે હરી લે છે એવો જેનો સ્વભાવ છે, એવા પરમાત્માને અમે વંદન કરીએ, પ્રણામ કરીએ છીએ. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આને બીજા શબ્દ સાથે જો સમન્વય કરવો હોય ને તો આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ. સ્વરૂપ એટલે આકૃતિ. પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે, આકૃતિ સારી છે પરમાત્માની. ઘણી વખત આપણે મંદિરોમાં જઈએ તો આપણને એમ થાય કે બસ હમણાં મૂર્તિ બોલી કે બોલશે, હમણાં બોલી કે બોલશે, આવું આપણને જાગે. તો પરમાત્માની સ્વરૂપ આકૃતિ સારી, ત્યારબાદ પરમાત્માનું સામર્થ્ય, પરમાત્માની કૃતિ સારી, એની કામ કરવાની ક્ષમતા સારી, અને છેલ્લે પરમાત્માનો સ્વભાવ એટલે પ્રકૃતિ, પરમાત્માની પ્રકૃતિ પણ સારી કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એટલે અમે બધા શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. માત્ર કૃષ્ણાય વયમ ન કહ્યું, જુઓ અહીંયા પણ શ્રી શબ્દ લગાડ્યો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રીનો અર્થ છે રાધા. રાધા વગરનો શામ સારો નથી લાગતો કે. એટલે
માત્ર કૃષ્ણને એકને જ નહીં, અમે રાધા અને કૃષ્ણને બંનેને પ્રણામ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો પહેલા વંદન ભગવાન કૃષ્ણને કર્યા. હવે બીજું વંદન ભાગવતજીમાં, જેણે પરમાત્માની ઓળખાણ કરાવી, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરાવ્યો, પરમાત્મા કોણ છે એની ઓળખાણ કરાવી, એવા પરમ તત્વ ભગવાન સુખદેવને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપે ધમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ, તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. આ શ્લોકના 4 શબ્દો બહુ અગત્યના છે. પેલો શબ્દ પ્રવ્રજંતમ, અનુપેતમ, અપેત કૃત્યમ અને દ્વૈપાયનો. આ 4 શબ્દો બહુ અગત્યના. યમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ. તો યમ અહીંયા પ્રવ્રજંતમનો અર્થ છે જેનું ગયા પછી ક્યારેય આગમન ન થવાનું એવું વ્યક્તિત્વ. પ્રવ્રજંતમ. અનુપેતમ, જેને હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી. અનુપેતમ. ત્રીજો શબ્દ છે અપેત કૃત્યમ. આનો અર્થ એવો છે કે જેમને કાંઈ પણ કરવાનું બાકી નથી રહ્યું એવું વ્યક્તિત્વ. આ સુખદેવજી મહારાજની અહીંયા કથા ચાલે છે. સુખદેવ કેવા હતા કે જેને જન્મતાની સાથે જ સંસારનો ત્યાગ કર્યો. 16 વર્ષની ઉંમરમાં, 16 વર્ષે પોતે નીકળી ગયા, જન્મા અને તરત નીકળી ગયા. અપેત કૃત્યમ, કે જેમને કાંઈ કરવાનું બાકી પણ નથી. અને દ્વૈપાયનો, જેનો કૃષ્ણ દ્વીપમાં જન્મ થયો છે એટલા માટે કહ્યું દ્વૈપાયનો. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. એવા ભગવાન સુખદેવને વંદન કર્યા, જેને આ ભાગવતની કથાનો મને તમને મર્મ સમજાયો છે. હવે આ કથા, ભાગવતની કથા ચાલે છે ક્યાં ચાલે છે? તો કહે છે એકવાર નૈમિષારણ્યમાં 88,000 શૌનક આદિ ઋષિ મુનિઓ બેઠા છે અને સુત નામના મહાપુરુષની સાથે જ્ઞાનનું સત્ર ચાલે છે. શૌનકનો અર્થ છે ભાગવતમાં શુનકસ્ય અપત્યમિતિ શૌનક. ભાગવતનો 9મો સ્કંદ એમ કહે છે કે શુનકસ્ય અપત્યમિતિ શૌનક. જ્ઞાનની ચર્ચા ચાલે છે, પણ આ જ્ઞાનમાં ચર્ચામાં તમે જુઓ વક્તા અને શ્રોતાના અહીંયા એનો બહુ સારો સંવાદ લખ્યો છે ભાગવતજીની અંદર. બહુ સુંદર અહીંયા સંવાદ. ભાગવતનો જ્ઞાન યજ્ઞનો સત્રમાં વક્તા કેવો હોવો જોઈએ, જ્ઞાન યજ્ઞનો શ્રોતા કેવો હોવો જોઈએ. તો લખ્યું નૈમિષે સુતમાસિન અભિવાદ્ય મહામતી કથામૃત રસાસ્વાદ કુશલો શૌનકો બ્રવીત. કુશલો શૌનકો બ્રવીત. કથા મૃત રસાસ્વાદ કુશલો શૌનકો બ્રવીત. જ્ઞાન યજ્ઞના શ્રોતાઓ કુશળ હોવા જોઈએ અને એ પણ રસાસ્વાદમાં કુશળ હોય. કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. અને તો જ્ઞાન યજ્ઞનો વક્તા કેવો હોવો જોઈએ? તો કહ્યું નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય
મહામતીમ. જ્ઞાન યજ્ઞનો વક્તા મહામતીમ હોવો જોઈએ. નૈમિષે સુતમાસિનમ અભિવાદ્યમ મહામતી. અભિવાદ્ય મહામતી. પહેલો શબ્દ વાપર્યો નૈમિષે. આપણે કહીએ છીએ ને અમારે નૈમિષાણીમાં જવું છે. નૈમિષારણ્યમાં જવું છે અમારે. નૈમિષારણ્યનો અર્થ શું? નૈમિષારણ્ય એટલે શું? નૈમિષારણ્યનો અર્થ છે નિમેષ. નિમેષ. નિમેષ એટલે શું? આપણી આંખનો એક પલકારો લાગે ને, પલકારો આપણે પાપણ પલકારો મારે ને એટલો સમય એટલે નિમેષ. આંખના પલકારા મારવાનો જેટલો સમય છે એટલો સમય પણ જે જગ્યાએ તમે બેસો અને તમારું મન પૂર્ણ રીતે પરમાત્મામાં જોડાઈ જાય એવું સ્થળ એ નૈમિષારણ્ય છે. તમારું મન પરમાત્મામય જ્યાં બની જાય એક ક્ષણ માટે પણ, એવું પવિત્ર સ્થાન એટલે નૈમિષારણ્ય. સૂત નામના મહાપુરાણીને પ્રણામ કરીને શૌનક ઋષિઓ વંદન કરતા એક સ્તુતિ કરતા કહે છે, અજ્ઞાન ધ્રાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. સૂતાખ્યાહી કથા સારમ. અહીંયા શબ્દ વાપરો કથા સારમ. શૌનકોએ કહ્યું સૂત નામના મહાપુરાણીને, બાપજી અમને કથાનો સાર આપો. કથા નહીં, અમને માત્ર કથાનો સાર આપો. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. એમ ન કહ્યું મને કથા સંભળાવો, અમને કથાઓનો સાર સંભળાવો. અમારા કાનમાં કોઈ એવું રસાયણ રેડો કથારૂપી, જ્ઞાનરૂપી, અને અમારી અંદર જાગેલો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એને તમે જ્ઞાન રૂપી દીપક પ્રગટાવી અને અજ્ઞાન રૂપી અંધકારનો તમે નાશ કરો. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. કરોડો સૂર્ય સમાન હે સૂત નામના મહાપુરાણી, અમારા શરીરમાં, અમારા મનમાં, અમારી જિંદગીમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર તમે દૂર કરો. તમે દૂર કરો. અહીંયા જુઓ, શૌનકોને સૂત નામના મહાપુરાણી સાથે થોડું આકર્ષણ થયું, એને આકર્ષણ જાગ્યું. અને એક વાત મારી યાદ રાખજો વાલા, ગુરુ હંમેશા શિષ્યને આકર્ષે છે. ગુરુ હંમેશા શિષ્યને આકર્ષે છે. સદૈવને માટે એનું આકર્ષણ થતું રહે છે. એનું આકર્ષણ થતું રહે. ખળખળ વહેતી ગંગા, અને એ ગંગાના એક કિનારે, સામેના કિનારે કોઈ એક તપસ્વી યોગી, અને એ યોગી એટલે બીજું કોઈ નહીં, સ્વયં શંકર આચાર્ય પોતે બેઠા છે તપમાં. સામેના કિનારે એક બાળક આમ ચાલ્યો જાય છે. ગંગાને પેલે કિનારે સામે કોઈ મહર્ષિ, કોઈ યોગી, કોઈ તપસ્વી, કોઈ જોગી, કોઈ મહા સત પુરાણી ભગવાનનું સ્મરણ કરે છે, ઈશ્વરના નામનો મહિમા ગાય છે. અને આ કિનારે એક બાળક આમ ચાલ્યો જાય છે. આમ આમ ચારે તરફ જોતા રહો. એ બાળક ગંગાને સામે કિનારે આમ નજર કરે અને કોઈ ગુરુને જોયા, કોઈ પ્રતિભાશાળી વ્યક્તિને જોયું. એનું મન લાગ્યું, હું ત્યાં જાઉં. હવે બાળક છે ત્યાં જવું છે, પણ મધ્યમાં ગંગાજી વહે છે. શું કરું? ચાલવા લાગ્યો, પણ વળી પાછું મન લાગ્યું ત્યાં જવું, ત્યાં જવું. બાળકે પોતાના મનને રોકવા માટેના બહુ પ્રયત્નો કર્યા, છતાં પણ પેલા શંકર આચાર્યના પ્રતિભાવાથી એ બાળકનું મન ન હટ્યું.
અંતે ત્યાં જવાનો નિશ્ચય કર્યો, પણ જાવું કેમ? જળ છે, જળમાંથી મને તરતા આવડતું નથી, હોડી છે નહીં તો હું સામે કિનારે જાઉં, પણ કેમ જાઉં? અનેક વિચારોમાં વમળોમાં ગૂંચવાયા પછી પણ બાળકે નક્કી કર્યું, ચાલ પાણીમાં ચાલતો ચાલતો વયો જાવ. અને એ બાળકે પેલા ગુરુ પાસે જવાની એટલી જિજ્ઞાસા જાગી કે પાણી ઉપર પગ દેવા લાગ્યો તો કહેવાય છે કે નીચેથી આમ 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 કમળના પર્ણ ઊભા થયા, કમળનું પુષ્પ નીકળે. એ કમળના ઉપર પગ દેતો દેતો ત્યાં માણસ પહોંચી ગયો બાળક, અને એનું નામ અંતે પડ્યું પદ્મનાભ. ગુરુ આકર્ષણ કરે છે જુવાતમાં, શિષ્યનું આકર્ષણ કરે. શંકરાચાર્ય સુધી પહોંચેલો બાળક અંતે પદ્મનાભથી ઓળખવા લાગ્યો. અહીંયા શૌનકોનું આકર્ષણ સુત નામના મહાપુરાણીમાં થયું છે. સુત પુરાણીને પ્રાર્થના કરે છે, બાપજી અમને આનંદની પ્રાપ્તિ થાય એટલા માટે એવું કોઈ સાધન બતાવો. શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. બાપજી શબ્દ વાપરો, કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટેનું કોઈ સાધન બતાવો. કૃષ્ણ એટલે કોણ? આનંદ, પ્રેમ, સ્વયં પ્રેમ છે. મને કોઈ આનંદની પ્રાપ્તિ થાય એવું કોઈ સાધન બતાવો. શાશ્વત સાધન. અને એ પણ કોના માટે? કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ. અમને કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. અમને કોઈ શ્રેષ્ઠ, કોઈ શાશ્વત એવું સાધન બતાવો કે જે કલ્યાણ કરવામાં સૌથી શ્રેષ્ઠ હોય, અમારું કલ્યાણ કરવામાં સૌથી સારું હોય. પવિત્ર કરનારામાં પણ વધારે પવિત્ર હોય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ, પવિત્ર કરવામાં પણ વધારે પવિત્ર હોય, પવિત્રોમાં પણ પવિત્ર. એવું કોઈ સાધન અમને બતાવો. શૌનકોને સદગુરુ રૂપે સુત નામના મહાપુરાણી મળ્યા ને તો ભગવત પ્રાપ્તિ કરાવી દે વાલા, ઈશ્વરની પ્રાપ્તિ કરાવી દે. કોઈ યોગ્ય ગુરુ મળી જાય તો પરમાત્મા સુધી લઈ જાય. મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે મુझे ભવ નદિયા કે તીર. મિલ જાય એસા કોઈ સંત ફકીર. આ દુનિયામાં બહુ બધી વસ્તુ આપણી પાસે મળવા માટેના સાધનો છે, પણ દુર્લભમાં દુર્લભ એવું ભગવાનનું વૈકુંઠ ધામ આ કોણ અપાવે? એકમાત્ર સદગુરુ. એટલે તો ભાગવતજી સ્વયં ગાય છે, ચિંતામણિર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી કેવળ માત્ર ને માત્ર લૌકિક સુખ આપે. ત્યારબાદ કલ્પવૃક્ષ વધુમાં વધુ મને તમને સ્વર્ગનું સુખ આપે. સ્વર્ગીય સુખ મને તમને મળે કલ્પવૃક્ષ દ્વારા. પણ જો ગુરુની કૃપા થઈ જાય ને તો વૈકુંઠ ધામ મળી જાય વાલા. કોઈ વૈકુંઠ ધામ મળી જાય. અને 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 ગુરુનું જેને શરણ સ્વીકાર્યું છે એના માટે રોજના માટે સાહેબને આનંદ છે. આપણું પેલું સંતવાણીનું એક ભજન છે, ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. ગુરુના ચરણમાં કાયમ દિવાળી. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી.
संतों में रे अंधेरी। મારા જીવનમાં ગુરુના પ્રતાપને લઈ અને કોઈ દિવસ મારા રાત્રિ અંધારી ન થઈ. મને તો કાયમના માટે દિવાળી છે, કાયમ માટે મને દિવાળી છે. કોઈ એક સારો સદગુરુ મળી જાય. પ્રયચ્છિતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગીદુ. યોગીઓને દુર્લભ એવું ભગવાનનું વૈકુંઠ ધામ પણ કોઈ સદગુરુ મને ને તમને આમ બાવડું પકડાવીને ભગવાનના હાથમાં સોંપી દે કે એ વાલા આને લેતો જા. કોઈ સદગુરુ મળી જાય, કોઈ પરમ તત્વની પ્રાપ્તિ થઈ જાય. હો ગુરુ કૃપાહી કેવલમ શિષ્ય પરમ મંગલમ. હો ગુરુ કૃપાહી કેવલમ શિષ્ય પરમ મંગલમ. પરમ મંગલમ પરમ ધર્મમ. દેહ બલમ ગેહ બલમ ચિત્ત બલમ વિત્ત બલમ તદ્વિના તુ સર્વ બલમ વિદ્યસારનિષ્ફલમ. ગુરુ કૃપાહી કેવલમ શિષ્ય પરમ મંગલમ. પરમ મંગલમ પરમ મંગલમ. શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી અમને કોઈ કૃષ્ણ પ્રાપ્તિ કરાવે એવું કોઈ શાશ્વત સાધન બતાવો, પવિત્રમાં પણ પવિત્ર હોય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય. આટલા શબ્દો સાંભળીને સુતજી એટલું કહ્યું કે હે શૌનક, તમારા પ્રશ્ન માટે એક જ જવાબ છે, તમે ભાગવતની કથાને સાંભળો. બાપજી ભાગવતની કથા શું કામે? તો એનું પણ એક જ કારણ છે. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદ આ તમામનો સાર, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર જેમાં સમાયેલો છે. તમે જે પ્રશ્ન કર્યો, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. તમે કહ્યું કથાનો સાર, તો મેં તમને કહ્યું વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો જે સારથી ભરેલો ગ્રંથ સ્વયં ભગવાન ભાગવતી પોતે છે. એ ભાગવતીનું તમે પાન કરો. બાપજી ભાગવતજીનું પાન શું કામે? પુરાણોમાં શ્રેષ્ઠ છે એટલે તો પદ્મ પુરાણ કહે છે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. અને ભાગવત શું કામે પરમ છે, પુરાણોમાં શ્રેષ્ઠ શું કામ છે? એનું એકમાત્ર કારણ, યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. ગીયતે બહુધર્ષિભિ. યત્ર પ્રતિપદમ વિષ્ણુર. એક એક પદમાં ભગવાન વિષ્ણુના ભક્તો અને ભગવાનની જેમાં કથા લખાણી છે, જેના ગુણાનુવાદ ગવાના છે, એવો કોઈ ગ્રંથ જો હોય તો એ છે શ્રીમદ ભાગવત. એટલે કહ્યું પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. માટે તમે ભાગવતનું સેવન કરો. બાપજી અમે બીજે તો ક્યાં જઈએ, તમે જ અમને કથા સંભળાવો. અને શૌનકની આવી પ્રીત જાગી ભગવાનની કથા પ્રત્યે. પ્રીતિ શૌનક ચિત્તે યતો વચ્મિ વિચાર્ય ચ
સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસારના ભયમાંથી મને ને તમને મુક્ત કરે. લ્યો, આ સંસારમાં ભય શેનો છે? આપણને શેનો ભય છે? આપણને ખબર છે કોઈને? મારા પૈસા કોક લઈ જાય તો? કારણ કે આપણી પાસેથી હોય તો કઈ છૂટે જ નહીં કોઈ દિવસ. અરે સામાન્ય આવી બોલપેન આપણાથી ન છૂટતી તો બીજું તો ક્યાં છૂટે? આપણી પાસે કોઈ પેન માગે ને તો આપણે આમ ઢાંકણ આપણા હાથમાં રાખીને પેન આપીએ, લ્યો લખી લ્યો. ખીચાની એક બોલપેન ન છૂટે, બીજું ક્યાં છૂટી જાય? સિદ્ધાંતોથી ભરેલું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ અને સંસાર ભયનાશનમ. મારા તમારા સંસારના ભયને નાશ પમાડે. આ દુનિયામાં સૌથી મોટામાં મોટું જો ભય હોય ને તો મૃત્યુનો છે. એટલે તો મૃત્યુની લાઈન નથી થતી, કારણ કે મૃત્યુ આનંદદાયક ઘટના નહીં હોય. હા, ભલે જે કહેવું એ કે લોકો, પણ મૃત્યુ આનંદદાયક ઘટના તો નહીં જ હોય. નકાર ઓલે રેશનિંગની લાઈનમાં ભાઈ ન ભરી, એ ભાઈ મારો વારો, હું 60 વર્ષથી ઉભો છું લાઈનમાં. રેશનિંગની લાઈનમાં કોઈક આડેથી ઘરે તરત બાંધી આપણે, એ ભાઈ અમને લેવા દો, અમને લેવા દો. પણ મૃત્યુની લાઈનમાં એટલે કલ્પના કરવા જેવી છે. આનંદદાયક ઘટના તો નહીં જ હોય. એ પાક્કું છે. નકર આનાય ફોર્મ વેચાતા હોત ભાઈ. હા, આમાં કેટલું ટ્રાન્સફર થઈ જતું હોત. તમે આટલા પૈસા આપો તો પેલો વારો તમારો. આ તો સિદ્ધાંતોથી ભરેલું છે સાહેબ. સંસાર ભયનાશનમ. આ સંસારમાં એક ભય છે, મૃત્યુનો. આ સંસારમાં 3 વ્યક્તિઓનો ભય લાગે છે. વિદુર નીતિમાં બતાવ્યું છે, ભૂખ્યાને મારી રોટલી ક્યાંથી આવશે એનો ડર છે. સંપદા વાળાને એનો ડર છે કે મારા મર્યા પછી આ સંપદાનું થાહે હું. અને એક આબરૂદાર વ્યક્તિને ડર છે કે મારી આબરૂ વહી જાય તો હું કેમ જીવીશ. અને આપણને બધાને ડર છે કે આપણે મરી જાવું તો શું થાય, નહીં ને મરી જાવું તો. સંસાર ભયનાશનમ. આ ભાગવત કેવું છે? સંસારના ભયમાંથી મને તમને અભય બનાવે. સંસારનો ભય મૃત્યુ છે, મૃત્યુમાંથી નહીં છોડાવે. મારી વાતને યાદ રાખજો અને શબ્દને સમજવાના પ્રયત્નો ખાસ કરજો. મૃત્યુમાંથી મને તમને નહીં છોડાવે, મૃત્યુના ભયમાંથી છોડાવશે. સંસાર ભયનાશ. मृत्यु के भय से हम दूर होंगे. અને આ ભાગવત થી શું થશે? ભક્ત્યો ઘવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ દેવી ધાસ્યામિ સાવધાનતયા શૃણુ. જો શબ્દ આવ્યો સાવધાનતયા શૃણુ. સાવધાનતયા શૃણુ. પરમાત્માની પ્રાપ્તિ માટે પરમ પ્રેમને પ્રગટ કરાવનારું આ એક તત્વ છે ભાગવત. અને છેલ્લું વાક્ય કહ્યું તદહમ તેભિધાસ્યામિ. છેલ્લું વાક્ય તમને બધાને કહું છું, સાવધાનતયા શૃણુ. સાવધાન થઈને સાંભળજો વાલા. નહીં તો એક શબ્દ નીકળી ગયો તો સમજો પછી પાછો એ બીજી વખત શબ્દ નહીં આવે. સાવધાનતયા શૃણુ. તમારી પાસે રહેલા ઇન્સ્ટ્રુમેન્ટને આમ તૈયાર રાખજો. સેટેલાઇટમાં મુકાયેલા તમામ પ્રકારના ગીતો, તમામ પ્રકારની વાતો આપણામાં કેચઅપ થવી જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ સારું રાખવું, આને સારું રાખવું સાહેબ. સાવધાનતયા શૃણુ. મૃત્યુના મોઢામાં જવાનો જે ભય છે એમાંથી છોડાવશે મને તમને.
કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે હવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કલો કિરેણ ભાષિત કલો કિરેણ ભાષિત. આ કાળના મોઢામાં જવાની જે વેદના છે એમાંથી છોડાવનારો ગ્રંથ છે ભાગવત. માટે તમે સાવધાન થઈને સાંભળજો. અને ભાગવત તો ક્યારે મળે, સાંભળવા ક્યારે મળે, કથામાં જવા ક્યારે મળે? તો ભાગવતનો એક જ શ્લોકનો ઉત્તરાર્થ છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવેત પુણ્ય, તમારા અનેક જન્માંતરના પુણ્યનો ભાથું ભેગું થાય ને ત્યારે તમને આ ભાગવતની કથા સાંભળવા મળે. બાકી આ મુખી પરિવારે તો આજુબાજુના બધા જ ગામડાઓમાં બોર્ડ ને બેનરો માર્યા છે, બધાને આમંત્રિત કર્યા છે અને પત્રિકામાં ચોખ્ખું લખ્યું છે કે 7 દિવસ માટે કથામાં આવજો. અમુકે નક્કી કર્યું આપણે નંદ ઉત્સવ નદી જ જવું છે. હા, અમુકે નક્કી કરી રાખ્યું હોય આપણે તે દી જ જવું. પણ તે દી બરાબર કેવું થાય ખબર છે? અહીંયા નંદ ઉત્સવ આવે ને એની ઘરે મહેમાન આવે, એટલે પછી અહીંયા ના આવી શકે. इसलिए प्यारे तुम यही बात करो, આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો વાલા. કાલનું કાચું હોય જો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજ્યાના ભાવ જોવાલા. હરિ ભજ્યાના ભાવ જો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય. આપણે બધા કાલ ઉપર છોડી દઈએ છીએ, કાલ જશું કાલ જશું કાલ જશું. કાલ કરે સો આજ, આજ કરે સો અબ. કાલનું રહેવા દો. કાલ અહીંયા કથામાં આવશું કે નહીં આવ્યું કોને ખબર? કાલે કેટલા લોકો કથામાં આવશે? જરા હાથ ઊંચો કરો. કેમ તમને બધાએ ભગવાન કીધું છે કે તમારે હજી કાલ જીવવાનું જ છે? આ બધાએ નક્કી કર્યું છે આપણે તો જીવવાનું જ છે કે. અને હું ભગવાનને કહું જ છું કે વધારે અમારું લખ્યું હોય કે ન લખ્યું હોય, પણ અમારી આ કથા પૂરી થાય ને ત્યાં સુધી તો લખી જ દેજો, બીજું કાંઈ કરો કે ન કરો. કથા પૂરી થાય ત્યાં સુધી. પણ ભગવાનને રીઝવવા હોય ને તો એક જ વાત છે સાહેબ, કલો કેશવ કીર્તના. એક જ માત્ર વાત સાધન છે કીર્તન. અને આઈએ સુત નામના મહાપ્રાણી કાદિક ઋષિમુનિઓને કહે છે, મૃત્યુના મોઢામાંથી ભયમાંથી છોડાવે એવું ગ્રંથ ભાગવત. અને ભાગવતનો આરંભ કરે. અને આ ગ્રંથ હે શૌનક દેવર્ષિ નારદે સાંભળ્યો છે. દેવર્ષિ નારદે આ કથાને સાંભળી છે. નારદે, નારદ કોણ? લોક વિગ્રહ મુક્તસ્ય, આ સંસારની વાતોમાંથી જે પર છે એવો એવો નારદ. અને એને ભગવાનની કથા સાંભળી. શું કામ સાંભળી? બાપજી કહો અમને આ કથા હું કામ સાંભળી? અને સુત નામના મહાપુરાણી કીધું કે નારદે કથા શું કામ સાંભળી ને ઈ ટુ બી કન્ટિન્યુ. પૂરી સિરિયલમાં આવે ખબર છે, છેલ્લે એડિંગમાં આવે ટુ બી કન્ટિન્યુ, આવતીકાલે. એમ નારદે કથા શું કામ સાંભળી? ભાગવતની કથા, કે જેને સતત સ્વયં ભગવાનના નામનો ઉદ્ગાર કર્યા કરે, નારાયણ 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 નામ લીધા કરે, એને ભગવાનની કથા સાંભળી.
अजगर करे न चाकरी, पंछी करे न काम, दास मलुक का यूं कहे सबको दातारा। अजगर कोईनी चाकरी न करे, पंछी कोईનું કામ ન કરે, પણ આ નારદે કથા સાંભળી શું કામ? એની એવી તે કઈ મુશ્કેલી હતી, એવી કઈ મજબૂરી હતી? અને ખરેખર નારદની મજબૂરી હતી. એને કથા સાંભળી પડી, મજબૂરી હતી. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ભગવદ્ ગીતાના શ્લોકો ગાયા, વેદોના શ્લોકોનું પઠન કર્યું, છતાં જે માણસ જાગ્યા નહીં એને જગાડવા માટે એક કાર્ય કરવું પડ્યું. અને એ કથા ક્યાં સાંભળી આ હું બધું તમને કહીશ, પણ આવતીકાલ સવારે 9 વાગે 9 વાગે આવવાનો ટાઈમ મારો છે. હા, 9 વાગે મારે આવવાનું છે. તમારે કેટલા વાગે આવવાનું? 8:30 થી 8:45 વચ્ચે આવીને જગ્યા લઈ લેવાની. કારણ કે ભાગવતનો નિયમ છે એક જગ્યાએ બેસીને કથા સાંભળવાની હોય, પણ આપણી જગ્યાએ કોઈ આવીને બેસી જાય તેને ઊભો કરવાનો નહીં. આ નિયમ બીજો છે. નકર પાછા આવીને કહો દાદાએ કીધું ઊભા થાવ, એક જગ્યાએ બેસવાનું. એવું કરવાનું નથી. પણ આવો સાહેબ, મારી આજની કથાને વિરામ આપું એના પહેલા 2 મિનિટ માટે બડે ભાવશે. તમે મને માયા તમે મને તમે મને એણે મને સામે મને કાને મને દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. આવો કથાના વિશ્રામ તરફ જઈએ છીએ ત્યારે આપ સૌને કહી દઉં, આજના દિવસ માટે ખાલી મારી આપ સૌને વિનંતી, પ્રાર્થના, સૂચન જે સમજો તે, જ્યાં સુધી આરતી ન થાય ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન ન છોડે. પણ જ્યારે આવી ધૂન ગવાય ત્યારે આપ સૌને રમવા માટેની છૂટ છે. હો ને તો અમુક લોકો કહે છે કે અમને તો કહેતા નથી રમવાનું, એટલે બધાને છૂટ છે. કોઈનું નામ નથી આવડતું મને, અને એટલે આપ બધાને જાહેર આમંત્રણ છે. રમજો, તાળીઓ પાડજો, થોડોક પરિશ્રમ કરજો. અને પરિશ્રમ કરશો ને તો ચૂરમાના લાડુ, ફૂલવડી આ બધું થોડુંક હાલશે. હા, આજે ચણાનું શાક છે આ ઠંડીમાં, દાળ ભાત છે, પૂરી છે, ઠાકોરજી ભોગ જમે છે, એ જમે છે, અને આપણે થોડીક વાર રમીએ, બડે ભાવ સે ગાઈએ. મને માયા લગાડી